રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ભાગ છે, ત્યાં અત્યારે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે. આ બધાની વચ્ચે આપણે આજે વાત કરવી છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વધારે પડવાનો છે, અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે કેટલી અસરકારક રહેશે, અને આ મુદ્દે જ આપણે આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે, કયો વિસ્તાર છે કે ત્યાં આગામી દિવસોમાં હજુ વરસાદની જે સ્થિતિ છે ભયંકર વરસે, તેના વિશે જ વાત કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશભાઈ. જયપ્રકાશભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો તમારું ખૂબ સ્વાગત કરું છું. અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેના વિશે જાણવું છે, શું કહેશો? આ બેન સિસ્ટમ છે ને અરબી સમુદ્રની સિસ્ટમ છે અને છેલ્લા ઘણા દિવસોથી ત્યાં ને ત્યાં ચોંટી ગઈ છે અને આગળ વધતી નથી. તો હજુ આજે તો મને એમ છે કે દક્ષિણ ગુજરાતમાં બહુ ભારે પડશે. આજની રાત કાઢવી સુરત માટે બહુ અઘરી છે બેન. આ સિસ્ટમને કારણે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, દાહોદ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, આમાં બધે બહુ વરસાદ પડવાનો છે. અને હજુ કાલનો દિવસ સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, એમાં પણ આ સિસ્ટમની અસર રહેશે. એટલે હજુ વરસાદ બહુ જોરમાં છે અને 2 દિવસ પછી આ સિસ્ટમ છે ધીમે ધીમે ત્યાંથી ચાલતી થઈ અને મધ્યપ્રદેશ તરફ. પણ આજનો દિવસ દક્ષિણ ગુજરાત માટે બહુ ભારે છે અને આ સિસ્ટમની અસર ભાવનગર ઉપર આ સિસ્ટમનો પ્રભાવ રહેવાનો છે બેન. અમરેલી કરતા વધારે ભાવનગર ઉપર આની અસર રહેશે. જી બેન. જયપ્રકાશભાઈ, 2 થી 3 સિસ્ટમો સક્રિય થઈ હતી. સૌથી ઘાતક અત્યારે દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં. આગામી દિવસોમાં સિસ્ટમો કઈ રીતના સક્રિય થવાની છે, કયા એવા વિસ્તારો છે કે ત્યાં જોરદાર વરસાદ વરસવાનો છે, ને હજુ ઘણા બધા એવા વિસ્તારો પણ છે કે ત્યાં મર્યાદિત જ વરસાદ વરસ્યો છે, જે સિઝનનો વરસાદ પડવો જોઈએ એ નથી પડ્યો? હા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઓછો છે, પણ મને લાગે છે કે કાલ સાંજ સુધીમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થઈ જશે. અને દ્વારકામાં નથી, જામનગરમાં નથી, કચ્છમાં નથી, રાજકોટના અમુક ભાગમાં છે ને અમુક ભાગમાં નથી. તો ત્યાં પણ થોડા ભાગ લેશે, પણ ત્યાં બહુ આપણે ધારીએ છીએ એવો વરસાદ, આ જે હું જિલ્લાઓ બોલ્યો, કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, એમાં ધારીએ છીએ એવો વરસાદ નહીં થાય. પણ મધ્ય ગુજરાતમાં થશે, વડોદરા છે, અમદાવાદ છે એમાં, અને ઉત્તર ગુજરાતમાં પણ થશે. અને જે થોડુંક બાકી રહી જશે, કેમ કે અહીંથી આ સિસ્ટમ હવે કાલ સાંજથી કે પરમ દિવસ સવારથી મધ્યપ્રદેશ તરફ ચાલશે. એટલે જો બાકી રહી જશે તો આવતા રાઉન્ડમાં એનો વારો આવશે. જો કે એક ડિપ્રેશન ઉત્તર છત્તીસગઢના સુરજપુર ઉપર છે અને એની અસર જે છે એ જો જોવા મળશે, એનો પ્રભાવ, તો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ ચાલુ રહેશે બેન. પણ જે જિલ્લાઓ છે, દ્વારકા, કચ્છ, જામનગર, ત્યાં બધે બેન વરસાદના નવા રાઉન્ડની રાહ જોવી પડશે. જી બેન. જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે, વરસાદનો નવો રાઉન્ડ પણ આવશે, પરંતુ આજનો દિવસ એટલે કે આજની રાત સુરત માટે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, કારણ કે મુંબઈ નજીક મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ છે ખૂબ ઘાતક સક્રિય થઈ છે, અને આપણે ભૂતકાળમાં પણ જોયું હતું કે સુરત પર તાપી નદીનું પાણી ફરી વળ્યું હતું. એટલે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સુરત માટે ઘાતક છે, કારણ કે જો વધુ વરસાદ પડે છે તો નદી નાળા છલકાશે અને ક્યાંક સુરતમાં ભયાનક સ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો પણ સર્જાઈ શકે. બીજી તરફ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના વિસ્તારો છે, ભાવનગર સહિતનો વિસ્તાર, ત્યાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે. તમારા વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.